कहीने मारी वाणी ने विराम आपेश कि बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं। अरे हम तो वो आदिवासी है जो शेर को भी जगा के शिकार करते हैं। શબ્દ બોલવાની તક આપી આપતા સ્વાગત કરી આપ આદિવાસી સમાજના તમામ લોકોને હું કહેવા માંગુ છું કે વીર માનધાતા કોળી સમાજ સંગઠનના ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષ તરીકે હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં સુધી આપણા ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર નહીં કાઢે ત્યાં સુધી કોળી સમાજ પર આદિવાસી સમાજની સાથે આ સરકારને મોરે મોરા દઈ દેશે। जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात, जय जोहार, जय आदिवासी। ગુજરાતભાઈ નો ખૂબ ખૂબ આભાર। દેવેન્દ્રભાઈ મેડા દાહોદ થી પધાર્યા છે, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ। હવે પછી રાજુભાઈ વલવઈની હું વિનંતી કરીશ કે પોતાની વાત ટૂંકમાં રજૂ કરે। इतने बाजू इतने सर गिन ले दुश्मन ध्यान से, खेलेंगे हम वो बाजी हारेगा तो जान ले। कहने वाला जोहार, जय आदिवासी। ચેતરભાઈ પર 1919 કેસ કર્યા, 2 વાર જેલમાં પૂર્યા, 3જી વાર અદાલતનો આશરો રહીને સજા કરાવે। હે ભાજપની સરકાર, સમજી લે તારા છેલ્લા દિવસ આવી ગયા। પહેલી વાર ચેતરભાઈને જેલમાં પૂર્યા તો 5-10 હજાર આદિવાસી એમની સાથે હતા, બીજી વાર પૂર્યા ત્યારે 15-20 હજાર હતા, અને સજા કરાવી ત્યારે 1 લાખ આદિવાસી ચેતરભાઈ ફરીને અહીંયા હાજર થયા। આ ભારતીય જનતા પાર્ટી હું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એક કહેવત ભૂલી ગઈ છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। અને એના વિનાશની તૈયારી આપણે કરવી પડશે, એ કહેવતને આપણે સાચી કરવી પડશે, અને 2027 ની અંદર આ ભારતીય જનતા પાર્ટીના મૂલ્ય ઉખાડીને ફેંકી દેવા પડશે। ચેતરભાઈ, તમે જેલમાં છો, ચિંતા નથી કરો। આજે આ ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં 50,000 ચેતરભાઈ હાજર છે। તમે જ્યાં સુધી જેલમાંથી બહાર નહીં આવો ત્યાં સુધી આ 50,000 ચેતર વસાવા જેલમાં જવા તૈયાર છે। અરે ગુજરાતના આદિવાસીઓ વતી હું વર્ષાબેનને ખાતરી આપું છું, ચેતરભાઈ અમારો ભાઈ છે, તમે એની ચિંતા નથી કરો। તમે મારા ભાભી છો, તમારા બાળકો મારા ભત્રીજા છે, તમારી એક વાતની ચિંતા અમે કરીશું, તમારા પગે રહીશું અને ચેતરભાઈની સાથે રહીશું। જોહાર, જય આદિવાસી। આપણી વચ્ચે ઉત્તમભાઈ ભીલ, ઉત્તમભાઈ વસાવા અને નીતેશભાઈ અલાવા પણ આપણી વચ્ચે હાજર રહ્યા છે, એમનું આપણે સ્વાગત કરીએ છીએ। આપણી વચ્ચે યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા છે, આપણે એમને વિનંતી કરીએ કે પોતાનું વક્તવ્ય રજૂ કરે। સાહેબ શ્રી બોલો જય જોહાર, જય જોહાર, જય આદિવાસી। હેલો, હા બોલ, જય જોહાર। આજે આદરણીય ચેતરભાઈ વસાવા એ જેલની અંદર છે, અને આપણો એટલો મોરો હાકલો કે પડકારો હોય તો ત્યાં સુધી ન પહોંચે, એટલે ખોખારો ખાઈને કહેવાનું છે, જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર। એમ તમે મન મૂકીને વરસો, જાપતું આપણને ન ફાવે, આપણે બધા એલીના માણસ, માવઠું આપણને ન ફાવે। અને આ ભાજપ પણ સાંભળી લે કાન ખોલીને કે આ જોઈ લેજો કે હવે જે નીકળવા જઈ રહી છે જે રેલી, એ તમારા 2027 માં તમારા પગ નીચે રેલો લાવી દેવાની છે। કેમ કે આદરણીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં જ્યારે તમામ આદિવાસી સમાજ, આખા ભારત દેશનો આદિવાસી સમાજ આજે એક થઈને જે અત્યાચાર ને જે અન્યાય કરવામાં આવે છે તેની સામે
મોરે મોરો દેવા માટે ડેડિયાપાડાની ભૂમિ ઉપર આવી ગયો છે મિત્રો વધારે વાત નથી કરવી આપણું ડીજે ચાલુ થઈ ગયું છે આપણે બધા રેલીમાં જવાનું છે એટલે હવે સમયનું દાન આપી અને ચેતરભાઈ વસાવાનો છેલ્લો ડાયલોગ કહી અને મારી વાણીને વિરામ આપીશ આંડુ પાંડુ ગાંડુ સમજાતા क्या सोचा तो नहीं लौटेंगे अरे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે એક મહત્વની જાહેરાત છે. નંદુરબાર જિલ્લાની અંદર ચૈતર વસાવાના સમર્થનમાં 4મી તારીખે રેલીનું આયોજન કરવામાં આવેલું છે. નંદુરબાર મહારાષ્ટ્રની અંદર 4મી તારીખે આ પરમ દિવસે લગભગ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિઓ ત્યાં જઈ શકે છે, પહોંચી શકે છે, આ સ્ટેજ ઉપરથી દરેકને હું આહવાન કરું છું. હવે આપણે સૌએ વિનમ્રતાપૂર્વક રેલીનું આયોજન કર્યું છે, એમાં રેલીમાં જોડાવાનું છે. સાથીઓ, આપણે ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છીએ ને? આપણે બધા રેલીમાં જોડાઈશું ને? તો વર્ષાબેન આપણી સૌની આગળ ચાલશે, આપણા આગેવાનો આપણી આગળ ચાલશે અને એની પાછળ પાછળ આપણે અહીંથી ચાલીને ભગવાન બિરસા મુંડાના પુતળા સુધી જઈ એમના ફૂલહાર કરી અને ફરીથી લીમડા ચોક જઈને અહીંયા આવવાનું છે. બધાએ શાંતિપૂર્વક સાથે ચાલવાનું છે અને નારાઓ સાથે આજે ડેડિયાપાડાની ગલી ગલીની અંદર ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આપણે સૌએ એક સાથે ચાલવાનું છે. તો સૌને વિનંતી કે આપણા વર્ષાબેન આગળ જાય, એમની પાછળ પાછળ આ સમર્થન યાત્રામાં આપ સૌ જોડાય. બોલો જય આદિવાસી.